નમસ્કાર, હું ચિરાગ TV9ના આ વિશેષ ઉપક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લોકસભા ઇલેક્શનનો માહોલ બરાબરનો જામી રહ્યો છે, ત્યારે આ વખતના લોકસભા ઇલેક્શનમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ રહેવાના છે, રાજકીય પક્ષો કેટલા તૈયાર છે, અને તે જ મુદ્દાઓ સાથે અમે આયોજન કર્યું છે આ વિશેષ ઉપક્રમનું સત્તા સંમેલન, જેમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ મંચ પર આજે અલગ અલગ 3 સેશન યોજવામાં આવશે, જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ સાથે અમે જવાબદેહી કરીશું, જવાબ માંગીશું મુદ્દાઓની. કયા કયા મુદ્દાઓ લોકો વચ્ચે આપ લઈ જવાના છો, કેટલા મુદ્દાનું સોલ્યુશન આવ્યું છે, કેટલું બાકી રહી ગયું છે, સત્તા પક્ષ કેટલો મજબૂત થયો છે અને વિપક્ષ પણ કેટલું જોર લગાવી રહ્યું છે આ વખતના ઇલેક્શનમાં. સૌથી પહેલું સેશન હશે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ સાથે. ત્યાર પછીનું સેશન હશે ભાજપ અને કોંગ્રેસ, જેમાં નેતાઓ હશે હાર્દિકભાઈ પટેલ સાથે અને હિમાંશુભાઈ પટેલ સાથે. અને અંતમાં રાજનીતિના ક્ષત્રાણી જેને કહેવાય છે એવા રીવાબા જાડેજાને પણ અમે આમંત્રણ આપ્યું છે. તો અલગ અલગ સેશન થકી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતના લોકસભા ઇલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓના ઉમેદવારોના કયા કયા મુદ્દા રહેવાના છે. તો આપની તાળીઓ સાથે શરૂઆત કરીએ પહેલા સેશનની, અને આમંત્રણ આપીશ કેન્દ્રીય પ્રધાન શ્રી દેવુસિંહ ચૌહાણને આ મંચ પર આમંત્રણ. એમના સ્વાગત માટે આમંત્રણ આપીશ TV9 ગુજરાતીના ચેનલ હેડ મિસ્ટર કલ્પક કેકરેને. આપ આવો અને દેવુસિંહનું સન્માન કરો, સ્વાગત કરો. ખૂબ ખૂબ તાળીઓથી દેવુસિંહ ચૌહાણનું સ્વાગત. દેવુસિંહ ચૌહાણ માટે 400 ને પાર આનો ટાર્ગેટ ચોક્કસ ચર્ચામાં છે આ વખતે. દેવુસિંહ ચૌહાણ પોતે હવે ફરીવાર મતદારો સમક્ષ જઈને વોટ માંગવાના છે. એમના મુદ્દા કયા પ્રકારના રહેવાના છે અને 400+ જે ટાર્ગેટ છે NDAનો, એને પહોંચી વળવા માટે ભાજપ, NDA અને પોતે એ કેટલું જોર લગાવવાના છે, આ તમામ મુદ્દે આજે આપણે વાત કરવાની છે. અને તેમની સાથે સંવાદ માટે આમંત્રણ આપીશ અમારા સહયોગી એવા કિંજલ મિશ્રાને. તો આપ સૌની તાળીઓ સાથે શરૂઆત કરીએ સત્તા સંમેલનના પહેલા સેશનની. સત્તા સંગ્રામમાં આપ સૌનું સ્વાગત છે અને સીધી વાત કરીશું કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ સાથે. દેવુસિંહજી, સ્વાગત છે આપનું. આભાર. દેવુસિંહજી, પહેલો સવાલ તો મારો એ છે कि मोदी की गारंटी, मोदी અને જે રીતે વડાપ્રધાને કીધું કે જहाँ से सब बंद होता है वहाँ से मोदी की गारंटी शुरू होती है, આને કોન્ફિડન્સ કહેવાય કે ઓવર કોન્ફિડન્સ કહેવાય? આને બિલકુલ કામ કર્યા પછીનો કોન્ફિડન્સ કહી શકાય. સામાન્ય રીતે સમાજ જીવનમાં ગેરંટી શબ્દ સાથે એક વિશ્વાસ હોય છે જી, અને રાજનીતિમાં હું એવું માનું છું કે ચાહે એ વ્યક્તિ હોય કે સંસ્થા, વિશ્વાસ એનો આધાર હોય છે. જી. છેલ્લા દશકમાં દેશહિતમાં, રાષ્ટ્રહિતમાં, સમાજહિતમાં જે કામ થયું છે અને એ કામના અનુભવના આધારે દેશના યશસ્વી તપસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જ્યારે દેશની જનતા સમક્ષ કોઈ વચન આપે છે, વાયદો કરે છે, ગેરંટી આપે છે, ત્યારે સાચા અર્થમાં એ મોદીની ગેરંટી પોતાના કરેલા કામના આધારે અને કામ કરી શકવાના એક વિશ્વાસના આધારે જનતા સમક્ષ મોદી ગેરંટી શબ્દ આજે પ્રચલિત થયો હોય. હું એવું માનું છું કે આઝાદીના લગભગ 7 દશક પછી પહેલીવાર એવા રાજનેતા છે કે જેના વચન ઉપર, જેના વાત ઉપર, વાયદા ઉપર લોકો મોદીની ગેરંટી છે એમ સમજીને વિશ્વાસ મૂકે છે. દેવુસિંહજી, જ્યારે મોદીની ગેરંટી પર વાત કરવામાં આવે છે અને તમે કેન્દ્રીય પ્રધાન પણ છો અને ગુજરાતથી સીધો તમારો નાતો છે, તો દેવુસિંહની શું ગેરંટી છે? કેમ કે હવે તો આપ ચૂંટણીના મેદાનમાં બી છો અને ભાજપે જ કીધું છે કે 26માંથી 26 ભાજપની હશે. માની લઈએ છે કે તમે બી જીતો છો, તો પછી દેવુસિંહની ગુજરાત માટેની, એમના મત વિસ્તાર માટેની શું ગેરંટી હશે? આ જે દશક તમને મળી એમાં એવા કયા કામ છે, ગુજરાતના પડતર પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન આવ્યું? સામાન્ય રીતે ગુજરાતની ધરતી એ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે.
દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સેવાઓ અને જે ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે વાતાવરણ ગુજરાતમાં છે અને ડબલ એન્જિનની ગેરંટીવાળી સરકારની વાત કરીએ તો ગુજરાતને છેલ્લા 10 વર્ષથી એવી સરકારના આશીર્વાદ છે કે જ્યાં સામાન્ય ભાષામાં કહેવાય કે મોસાળમાં મા પીરસનારી છે. દેશના યશસ્વી વડાપ્રધાન તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની સરકાર, ભારતની સરકાર સામે જે સંઘર્ષ થતો અને હાલ જ્યારે પોતે વડાપ્રધાન તરીકે ગુજરાતની જનતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ હોય ત્યારે સીધી વાત છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને એનો ખૂબ મોટો લાભ મળ્યો છે. અને જ્યાં સુધી ભારત સરકારની અથવા કેન્દ્ર સરકારની જવાબદારી સાથે સંકળાયેલી વાત છે ત્યાં સુધી ચાહે રેલ કનેક્ટિવિટીની વાત હોય, એર કનેક્ટિવિટીની વાત હોય, પોર્ટ કનેક્ટિવિટીની વાત હોય કે રેલવેની વાત હોય, ગુજરાતને હંમેશા એનો ફાયદો મળ્યો છે અને એનો સીધો લાભ ખેડા જિલ્લાની જનતાને પણ મળ્યો છે. ખેડામાં વિશેષ કરીને ગ્રામીણ વિસ્તાર છે, નાના સીમાંત ખેડૂતો છે, ત્યારે સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ એ ભારત સરકારની અને ગુજરાત સરકારની સામાજિક સેવાઓ અર્થે ચાલતી અનેક સ્કીમોનો લાભ ખેડાની જનતાને મળ્યો છે. આવનારા વખતમાં ખેડાની જનતાનું એ જે જીવન ધોરણ છે, જે સામાન્ય રીતે ખેતી અને પશુપાલન આધારિત છે, એના જીવનમાં પણ છેલ્લા દશકમાં ખૂબ મોટું પરિવર્તન છે. હજુ પણ પરિવર્તન આવશે. દેશમાં આપે પણ જાણ્યું હશે કે યુએનડીપી જેવી સંસ્થા, નીતિ આયોગ જેવી સંસ્થાઓએ છેલ્લા 10 દશકમાં આ દેશમાંથી 25 કરોડથી પણ વધારે ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કર્યું હોય. માત્ર જેમ વિકસિત દેશો એની માથાદીઠ આવક ગણે છે એમ નહીં, સાચા અર્થમાં એને પાકું મકાન મળે, એને ગેસ મળે, એને વીજળી મળે, એને રોજગારી મળે, એને શૌચાલય મળે, બહેનો હોય તો એ સ્વરોજગારી કરી શકે, નાના મોટા લોકલ ઉત્પાદન ગ્રામ્ય કક્ષાના હોય તો એ માર્કેટિંગ દ્વારા ચોક્કસ જગ્યાનું માર્કેટિંગ પણ થાય અને સારું વળતર પણ મેળવે. ત્યારે એક હોલિસ્ટિક એપ્રોચથી સમાજના તમામ વર્ગને સાથે રાખીને જે પ્રગતિની દિશામાં 10 વર્ષમાં મોદી સાહેબ અને ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથેની સરકારોએ જે કામ કર્યું છે એનો લાભ ખેડાની જનતાને પણ મળ્યો છે. ગ્રામીણ રસ્તાઓ, હું આપને મારો અનુભવ કહું કે ખેડા જિલ્લામાં ગામ કરતાં પરાની સંખ્યા વધારે હોય એટલે ત્યાં રોડ કનેક્ટિવિટી હોવી ખૂબ જરૂરી હોય, કારણ કે ડેવલપમેન્ટની પાયાની શરત છે કનેક્ટિવિટી. ત્યારે ઓલ વેધર રોડ એ પરાના નાના વિસ્તારમાં જ્યાં 108 પણ સમય નથી દિવસી આપ બોલે કે રોડ કનેક્ટિવિટી સારી હોય, પરંતુ જે જગ્યા પરથી આપ આયા છો બહાર જ આપે જોયું હશે કે હજુ પણ ખાડા છે, એટલે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ કહેવું મુશ્કેલ છે. એટલે જે બેઝિક એમ્યુનિટી છે એમાં તો ક્યાંક ને ક્યાંક લોકોને સંતોષ નથી. માનો છો આપ? આપ જે વિસ્તારમાં આ કાર્યક્રમ કરી રહ્યા છો અને હું જ્યાંથી આવ્યો, આણંદથી જે નેશનલ હાઈવે ઉપર આવ્યો, 6 લેન હાઈવે, હું એવું માનું છું કે વર્ષો પછી આવા સુંદર રોડ ઉપર, નહીં તો આણંદથી મારે અમદાવાદ આવવું હોય તો 4 કલાક થતા, એના બદલે 1 કલાક 20 મિનિટમાં આવ્યો. અને આપ જે ખાડા બતાવો છો એ ડેવલપિંગ ક્ષેત્ર છે. અમદાવાદનું આઉટર સ્કર્ટ્સમાં જે ડેવલપમેન્ટ ચાલે છે, આઉટર સ્કર્ટ્સમાં જે પ્રકારે અર્બનાઇઝેશન થાય છે, સામાન્ય રીતે વિકસિત દેશોમાં જેમ એક પ્રકારના શહેરી વિસ્તારોમાં જનસંખ્યા વધારે હોય એમ ગુજરાતમાં 10-20 વર્ષ પહેલાં માંડ 30-35% લોકો શહેરોમાં રહેતા. આજે 50%થી વધારે, 55%થી વધારે લોકો શહેરોમાં રહેતા થયા છે. અને અમદાવાદ તો એક પ્રકારે મેટ્રો સ્ટેશનની, મેટ્રો સિટીની જેમ ડેવલપ થઈ રહ્યું છે. આજે તમે જુઓ કે અમદાવાદની ચારે બાજુ, ચાહે કલોલ હોય કે પાછળ કઠલાલ હોય, ગાંધીનગર તરફનો રોડ હોય કે આગળ કઠલાલ, ખેડા, માતર કે સાણંદ, આ બધા બાવળા સુધીના રસ્તાઓમાં હું એવું માનું છું કે અમદાવાદ અત્યારે આપણને એકલું લાગે છે, પણ અમદાવાદ આવનારા સમયમાં એ મેટ્રો અમદાવાદ હશે. ત્યારે કોઈ શહેરનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે સીધી વાત છે કે ક્યાંક ખાડા હોય. એટલે ખાડાનો વાંધો નથી, મોટા વિકાસ માટે નાના ખાડાઓને સહન કરી લેવાના. ખાડાનો વાંધો નથી, એ ખાડા પ્રગતિ માટે તૈયાર થયેલા છે. આવનારા વખતમાં ત્યાં આધુનિક રોડ હશે, નીચે ગટર હશે, સારી મજાની લાઇટ હશે, ત્યાં આધુનિક સગવડો હશે. તમે માત્ર તમારી દ્રષ્ટિ, હું તમને એ જ કહું, દેશમાં આટલું મોટું પરિવર્તનનું કામ ચાલતું હોય, દેશમાં આટલા વર્ષો પછી એક
દેશમાં હું તો સુવર્ણ અવસર કહું છું. દુનિયાના દેશોમાં દરેક દેશને ક્યારેક એક એવો અવસર મળે કે જ્યારે દેશ પોતાની દિશા અને દશા બદલી થતી હોય, ત્યારે હિન્દુસ્તાનના ઇતિહાસમાં 70 વર્ષના દાયકામાં પ્રચંડ જન સમર્થનવાળી બહુમતીવાળી સરકાર છેલ્લા દશકમાં કામ કર્યું. એના આધારે કહું છું કે આવનારો વખત આ દેશ માટે એટલો સુવર્ણ અવસર લઈને આવે છે જ્યારે દુનિયામાં ભારત એક વિશ્વબંધુ તરીકે છે. લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ભારત તરફ જોઈ રહ્યા હોય, ભારતના નેતા તરફ જોઈ રહ્યા હોય, એવા સમયે ક્યાંક ખાડા તરફ જોવું, એમાંથી એક પત્રકાર તરીકે બહાર આવવું જોઈએ. ચલો ખાડામાંથી બહાર આવું. અને તમે જે ગ્રોથ એન્જિનની વાત કરી કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, તો ગુજરાતમાંથી એવા ઘણા બધા મુદ્દા હતા કે જે તે સમયે ભાજપ સત્તામાં ન હતી કેન્દ્રમાં, ત્યારે ઉઠાયા હતા. અને જે પ્રકારના નિર્ણયો કેન્દ્રમાં લેવાયા, એક મુદ્દો હતો વેસ્ટર્ન રેલવેનું વડું મથક ગુજરાતમાં કરવાનું, અમદાવાદમાં કરવાનું. આ નિર્ણય કેમ પેન્ડિંગ છે? એટલો અઘરો હતો? જુઓ, હું આપને સમજાવું. જે તે વખતની સમસ્યાઓ જે તે વખતના દ્રષ્ટિબિંદુથી જોવામાં આવેલી સમસ્યાઓ. રેલવેની વાત કરું, આપણે રેલવેની વાત કરી. રેલવેમાં જ્યારે રેલવેનું બજેટ આવતું, આ દેશમાં અલગથી બજેટ રેલવેનું આપવામાં આવતું. હાઉસમાં બેઠેલા સાંસદોને રેલ મંત્રી પોતે જાહેરાત કરે કે તમારા ક્ષેત્રમાં આ નવી રેલ થશે, આ નવી રેલ થશે. સાંસદ પોતાના ઉત્સાહમાં આવીને પ્રેસ મીડિયામાં, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવીને વાત કરે, આપણે ત્યાં રેલવે બજેટમાં આટલી મંજૂરી મળી છે. પ્રેક્ટિકલી શું આ દેશમાં રેલવે બજેટ આવ્યા પછી નવી રેલ લાઈનો કેટલી નખાઈ? પહેલી વાર, હું આપને આંકડો આપું છું, પહેલી વાર આ દેશમાં 30,000 કિલોમીટરની નવી રેલ લાઈન નાખી છે. અને આજે અઠવાડિયાની એક વંદે ભારત ટ્રેન ભારતમાં બને છે. આ બદલતા ભારતની નિશાની છે. ત્યારે રહી સેન્ટરની વાત, હું તમને અમદાવાદ સેન્ટરની વાત કરું. તમારો પ્રશ્ન જવાબ આપો. તમે જે કર્યું છે, તમારી સરકારે જે કર્યું છે, એ તો સંકલ્પ પત્રમાં આવશે કે અમે આ કર્યું છે, અને જે કર્યું છે એની ના પણ નથી. મારો મુદ્દો એ છે કે આ જો 370 કલમ નાબૂદ થઈ શકતી હોય, તો અમદાવાદ કે ગુજરાતનો જે મુદ્દો ભાજપ સરકારે જ જે તે સમય ઉપાડ્યો હોય, એ કેન્દ્રમાં આવ્યા પછી કેમ ના થયું? એક લાઈનનો મારો સવાલ છે. એક લાઈનમાં જવાબ એ આપું કે જે તે વખતે એવું લાગતું હતું કે આપણને અન્યાય થઈ રહ્યો છે. અત્યારે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળ ચાલતી એનડીએની સરકાર, આદરણીય મોદી સાહેબની સરકારે ગુજરાતને એટલું બધું આપ્યું છે કે વડુ મથકની જરૂર વડુ મથકની જરૂરિયાત કરતાં હું તમને કહું, ગુજરાતમાં જે કામ અઘરા હતા એટલા સરળતાથી જાય છે કે જ્યાં એનું વડું મથક હોય કે ના હોય. આજે ભારતના કોઈ પણ ખૂણાથી, હું તો ટેકનોલોજીનો માણસ છું, ટેકનોલોજીનો વિભાગ સંભાળું છું. હું તમને કહું કે 10 વર્ષ પહેલાં આ ફાઇબર અથવા તો કનેક્ટિવિટીની વાત કરીએ તો દેશમાં મોબાઈલની સંખ્યા કેટલી હતી, ઇન્ટરનેટ વાપરનારી સંખ્યા કેટલી હતી, ફાઇબર ટુ હોમ કેટલી હતું. કદાચ કોંગ્રેસના જમાનામાં પંચાયત સુધી ફાઇબર નાખવાની વાત હતી તો આખા દેશમાં 57 ગ્રામ પંચાયતોમાં ફાઇબર નખાયેલા. આજે 2.5 લાખથી વધારે ગ્રામ પંચાયતમાં ફાઇબરનું કનેક્શન. ત્યારે આ કનેક્ટિવિટી પણ કામ સરળ બનાવે છે. આધુનિક સમયમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ એડમિનિસ્ટ્રેટિવ એટલે પ્રશાસનમાં જેટલો થાય, એક પ્રકારે ટ્રાન્સપરન્સી આવે, ટેકનોલોજી આવે તો કરપ્શન ઘટે, ટેકનોલોજી આવે તો કદાચ મિનિમમ ગવર્નમેન્ટ ને મેક્સિમમ ગવર્નન્સનું કામ થાય. તો ટેકનોલોજીના આ સમયમાં તમે કયા ખૂણામાં બેસીને કામ કરો છો એ મહત્વનું નથી. ગુજરાત માટે તો ગુજરાત માગ્યું. ગિફ્ટ સિટી કોણે માગવા ગયું હતું? ગિફ્ટ સિટીની કલ્પના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને હતું કે વિશ્વનું આર્થિક નાણાકીય કેન્દ્રનું વ્યવહારનું કેન્દ્ર ગાંધીનગરમાં હોય. અને આજે એ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી આખા દુનિયાના વેપારના વ્યવહારો કરે છે. આ કોઈ માગવા નહોતું ગયું. એમ રેલવેનું સ્ટેશન તો બહુ સામાન્ય વાત છે. આવી તો અનેક બાબતો હું તમને કહી શકું કે ભાજપ કરે બહુ મોટી વાત હોય છે, જે ન કરે શુલ્લક વાત હોય છે. હવે બીજા મુદ્દા પર આવીએ કે જ્યારે ભાજપે સંકલ્પ કર્યો છે, ખાસ કરીને વડાપ્રધાને જ્યારે લોકસભામાં કહ્યું છે કે આ વખતે 400+ સાથે એનડીએ સરકાર બનાવશે, ત્યારે કયા મુદ્દાઓ આપ જુઓ છો? કેમ કે ઘણી બધી જગ્યાએ જ્યાં ગઠબંધન છે ત્યાં હજુ નામોની જાહેરાત નથી થઈ. કયા મુદ્દાઓ છે, કયા પરસ્પેક્ટ છે, કેવી રીતે ભાજપ 400+નો જે લક્ષ્યાંક છે એનડીએ સાથે એ પાર કરશે? છેલ્લા 10 વર્ષમાં દેશને તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ આ બધા નાસુરોમાંથી મુક્તિ આપીને જે પ્રકારે ડેવલપમેન્ટની રાજનીતિ આ દેશમાં ચાલી છે, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ અને નેતૃત્વ, આજે આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ વિશ્વ અને એના કારણે પ્રત્યેક ભારતીયને ગૌરવ અનુભવાય છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે વિશ્વની સૌથી મોટી પાર્ટીનું સંગઠન પણ એટલું મજબૂત થયું છે,
સરકારના પરફોર્મન્સ એક પ્રકારે જેને આપણે એન્ટી ઇન્કમ્બન્સી પોલિટિકલી શબ્દ વાપરતા એને બદલે પ્રો ઇન્કમ્બન્સી કોને કહી શકાય એવું વાતાવરણ થયું છે. કોંગ્રેસ નેતૃત્વવિહીન છે, સંગઠનવિહીન છે, દિશાવિહીન છે, અને જેને તમે ગઠબંધનની વાતો કરો છો એ તો ક્યાંક ઓપોર્ચ્યુનિસ્ટ લોકો છે, તકવાદી લોકો છે કે જે પોતાના પરિવાર માટે ગઠબંધનો કરી રહ્યા છે. એ દેશહિત કે સમાજહિત માટેનું ગઠબંધન નથી. એ પોતાના પરિવાર, પોતાના ભ્રષ્ટાચાર, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટેનું રાજકારણ છે. અને દેશની જનતા જે 70 વર્ષ પહેલાં હતી, આઝાદીના ટૂંકા ગાળામાં જે કોંગ્રેસને મત આપતી, ત્યાર પછી કોંગ્રેસના અલગ ફ્રેક્શન થયા અને કોંગ્રેસ માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે અનેક ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરતી હતી. લોકશાહીનો ગળે ટૂંપો દઈને ઇમરજન્સી લાવનારી કોંગ્રેસ આ દેશની જનતા હજુ પણ યાદ રાખે છે. અને માટે જ કોંગ્રેસની આ સ્થિતિ થઈ છે. ત્યારે કોંગ્રેસ ઉપરનો ભરોસો નથી. એટલે અમે કહીએ છીએ કે આ વખતે 400 પાર આવશે અને ભારતીય જનતા પાર્ટી 370 થી પણ વધારે બેઠકો સાથે જીતશે. દેવશ્રી, તમે ગમે એટલા જોરથી બોલો પણ હું મારા સવાલ તો ચોક્કસ જોરથી નહીં, મારા વિશ્વાસ બોલે છે. જે રીતે આપે કીધું કે કોંગ્રેસ છે એ પોતાના સ્વાર્થને લઈને ગઠબંધન કરતી હોય છે. આપ બિહાર જુઓ, આપ મહારાષ્ટ્ર જુઓ. મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં જે આખા પ્રકારના ગઠબંધન અપ ડાઉન થયા, પહેલાં શિવસેના સાથે, પછી બીજા સાથે, બિહારમાં છેલ્લી ઘડીએ જે રીતે બિહારના સીએમ ભાજપ સાથે આવ્યા, તો આ કયા ગઠબંધન છે? આ સ્વાર્થના કે પેલા ટિકિટના સમીકરણો નથી? જો જે ગઠબંધનના ધર્મને સમજીને અમારી સાથે જોડાયા, ચાહે માનનીય નીતિશ કુમાર હોય કે મહારાષ્ટ્રનું હોય કે ઉત્તર પ્રદેશમાં અજીતજી હોય કે જે પણ આવ્યા, એ લોકોએ માનનીય મોદી સાહેબની સરકાર, એમના નેતૃત્વમાં, એમની નીતિઓમાં ભરોસો મૂકીને આવે છે. જે પણ લોકો ગઠબંધન અમારી સાથે જોડાય છે એ લોકો એક વિશ્વાસ સાથે આવે છે કે દેશનું ભલું કરી શકે તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર જ કરી શકે, માટે એ જોડાય છે. અને ચૂંટણી પછી ગઠબંધન બગડી જાય તો આ તો દેશનું ભલું સિલેક્ટેડ પીરિયડમાં થતું હોય છે. જો કેટલાક ગઠબંધનો એવા હોય છે કે જેને આપણે પોસ્ટ ઇલેક્શન અને પ્રો ઇલેક્શન પહેલાં આપણે ગઠબંધનો, કેટલાક ગઠબંધનોમાં આપણે જે જોઈ રહ્યા છીએ એ પણ હોય છે કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. તમે વિચાર કરો, કોઈ એક સંસદના ઘરેથી 350 કરોડ રૂપિયા રોકડા મળે, કોઈના ઘરેથી 50 કરોડ મોકલે, ક્યાંક ને ક્યાંક આખી પાર્ટી એક્સાઇઝમાં ડૂબેલી હોય અને એ જઈને ગઠબંધન સાથે જોડાય. તમને શું લાગે છે ગઠબંધનનું આયુષ્ય કેટલું હોય? પણ હું જે કહું છું, સમાજ હિતનું કામ કરનાર. મુદ્દો ભટકાવવો એ તમારો ધર્મ છે અને મુદ્દા પર આવવું એ મારો કર્તવ્ય છે. જે વાત આપ કરી રહ્યા છો કોંગ્રેસની કે વિપક્ષની, તો આપ તો માનો જ છો કે કોંગ્રેસ ક્યાંય નથી, એના કારણે થઈને ભાજપની બોલબાલા છે ને 2 ડિકેટથી ભાજપ છે. પરંતુ જ્યારે ભાજપ ગઠબંધન કરે છે, સમય પર ગઠબંધન કરે છે, એક તરફ આપને મોદી ગેરંટી, મોદીના પરિવાર પર વિશ્વાસ છે, તો પછી પોલિટિકલ ગઠબંધન કરવા, ચૂંટણી સમયે વિપક્ષમાંથી લોકોને ભાજપમાં લાવવા, આનું શું કારણ છે? સાચો જવાબ આપજો. સાચો જવાબ એ છે કે લોકો આવે છે. જે પ્રકારે લોકોએ દેશની રાજનીતિને બદલતા જોઈ, વિકાસની રાજનીતિને જોઈ, દેશને જે પ્રકારે દુનિયામાં સર્વોચ્ચ સ્થાને લઈ જવા માટેના દીર્ઘદ્રષ્ટા નેતાના કાર્યક્રમો જોયા, એની અમલવારી જોઈ, એટલે લોકો સામેથી પાર્ટી છોડીને આવે છે. અને જે લોકો અમારી સાથે જોડાય છે એને અમે અમારા જેવા બનાવીને કામે લગાડીએ છીએ. જે અર્જુન મોઢવડિયા કે જે રતનસિંહ રાઠવા કે જેની આખી જિંદગી કોંગ્રેસમાં નીકળી ગઈ, જે લોકો તમારા કટ્ટર વિરોધી હતા, આજે એક પીચ ઉપર છે. તમારે આ પ્રશ્ન અર્જુનભાઈને અને નારાયણભાઈને પૂછવો જોઈએ કે તમે મારી વાત સાંભળો, હું એમના વતી જવાબ આપું, એના કરતાં કોંગ્રેસે વિચારવું જોઈએ કે આવા 2-3 પેઢી સુધી, કદાચ નારાયણભાઈના ફાધર બી હશે અને અર્જુનભાઈના ફાધર બી કોંગ્રેસમાં હશે, આવા લોકો કોંગ્રેસ છોડીને કેમ જઈ રહ્યા છે? એનું આત્મમંથન તો કરો, એનું ચિંતન તો કરો કે આ 3 પેઢીથી કામ કરનારા લોકો કેમ જાય છે. બધી વાતો વિપક્ષ પર ઢોળવા કરતા આત્મમંથન તો આપણે બી કરવું જોઈએ ને કે ભાજપ કેમ લઈ રહ્યું છે, એ લોકો વગર લીડમાં ઘટાડો થાય એવો છે. જો પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી સતત પોતાની સંગઠન શક્તિ, પોતાની વિચારધારા અને પોતાના નેતાને જે પ્રકારે કામ ઈચ્છે છે એ પ્રકારે જે પણ લોકો સહકાર આપવા માગે,
અમે તો પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતા, સોફ્ટ પાવરમાં કામ કરતા લોકો, સમાજના આગેવાનો, NGOs બધાને જોડી રહ્યા છે. તમે માત્ર કોંગ્રેસ શું કામ જુઓ છો? તમે જુઓ તો દેશમાંથી કેટલાક એવા લોકો જોડાઈ રહ્યા છે કે જેને રાજનીતિ સાથે સંબંધ નથી. એવા જજીસ પણ આવશે, ડૉક્ટર્સ પણ આવશે, એન્જિનિયર્સ પણ આવશે, સાયન્ટિસ્ટ પણ આવશે. અમારે ત્યાં તો અમારી વિચારધારા, અમારી સનાતન સંસ્કૃતિની પરંપરા, અમારી જે પ્રકારે દેશને એક પ્રકારે સર્વને સાથે રાખીને જે કામ લેવાની, એક પ્રકારે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ છે, એમાં બધાનો સ્વીકાર છે. દેવશ્રી, બીજા બધા પર સવાલ એટલે નથી થતા કેમ કે બીજા બધાએ આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કર્યા હોતા. વિપક્ષમાંથી આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે. મારા હજુ અનેક સવાલ છે, પણ ચિરાગને કંઈક પૂછવું છે. પહેલા ચિરાગના સવાલનો જવાબ દે. દેવસિંહ, હવે જે તમે વાતો કરી રહ્યા છો એમાં સીધો સવાલ એ પ્રકારનો થઈ રહ્યો છે કે શિરોમણી અકાલી દળ હોય પંજાબમાં, બિહારમાં BJD હોય, અવાજ આવે છે આપને? સાઉન્ડ ક્લિયર થાય. એટલે પ્રશ્ન મારો એ જ છે કે તમે પોતે પણ ગઠબંધન મહાપરાણે ક્યાંક મજબૂરીવશ કરી રહ્યા છો. વિચારધારા બરે મળતી હોય કે ના મળતી હોય, પણ 400+ ટાર્ગેટ જે છે એના માટે યેને કેને પ્રકારણ ગઠબંધન જરૂરી છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન પણ કરેલું છે. તો તમારી આ મજબૂરી છે સહયોગી દળો સાથેની. ગુજરાતમાં તમે જુઓ, જેમ કિંજલબેને કીધું. સાંભળો, હું ફરીથી કહું છું ચિરાગભાઈ, સામેનું ગઠબંધન છે જ નહીં. અને તમે જાણો છો એ બંગાળમાં પણ નથી, પંજાબમાં ક્યાંક થયું હશે, બાકી દેશના કોઈ ખૂણામાં જે લોકો વાતો કરે છે એ લોકોનું કોઈ ગઠબંધન, અમને એમના ગઠબંધનની કોઈ પ્રશ્ન પણ નથી. એ લોકો રાજનીતિમાં, અને હું તો કહું છું લોકશાહીમાં સશક્ત વિપક્ષ હોવો જોઈએ, પણ એ ભૂમિકામાં પણ એ લોકો નિષ્ફળ છે. રહી વાત અમારી તાકાતમાં વધારો કરવાનો, તો એમાં ખોટું શું છે? રાજનીતિમાં છીએ, અમારી શક્તિનો ઉમેરો થાય, અમારી શક્તિમાં ઉમેરો થશે તો દેશની સેવા અમે વધારે સારી રીતે કરી શકીશું. તાકાત વધે જરૂરી છે, પણ એવા લોકોને તાકાતમાં સામેલ કરવાના જે ભૂતકાળમાં કેટલું બધું ભાજપને ભાંડી ચૂક્યા છે, કેટલા બધા અપશબ્દો બોલી ચૂક્યા છે. તો મૂળ જે વિચારધારા હોય છે રાજનેતાઓની, રાજકીય પાર્ટીઓની, એ ક્યાંક ખોવાતી હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. જો જ્યારે એ લોકો જે તે પક્ષની સાથે જોડાયેલા હોય, જ્યારે એ પક્ષને સમર્પિત હોય, જ્યારે એ પક્ષ સાથે ખૂબ લાંબા સમયથી કામ કરતા હોય, ત્યારે એનું જે માઇન્ડસેટ હોય એ પ્રકારે વિચાર મૂકતો હોય છે. પરંતુ જ્યારે એને સાચું સમજાય છે કે ના, હું જે અત્યાર સુધી કરતો હતો માટે તો અર્જુનભાઈ ને નારાયણભાઈ આવે છે, આટલા વર્ષો પછી એ કેમ આવે છે? હવે અમને ખબર પડી કે અમારી દિશા ખોટી હતી, ખોટી જગ્યામાં અમારી શક્તિ, અમારો વ્યય થઈ ગયો. દેવસિંહજી, આપ જે કહી રહ્યા છો એ કરવામાં તો જે તે સમયે જ્યારે એક સ્લોગન ભાજપે આપ્યું હતું, ચિરાગ, મને યાદ છે ત્યાં સુધી કે કોંગ્રેસ મુક્ત ભારત, તો આ તો કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહી છે. કોંગ્રેસ મુક્ત ભારત એટલે કોઈ પક્ષની વાત નથી. કોંગ્રેસની વિચારધારા મુજબ કામ કરનારા લોકો, કોંગ્રેસની વિચારધારા, સ્વતંત્રતા, જ્યારે આ લોકોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો, ત્યાગ કર્યો, 3 પેઢીએ સંઘર્ષ કર્યો, ત્યારે દેશની આઝાદી મળી. ત્યારે એમને દેશમાં એવું નહોતું વિચાર્યું કે કોંગ્રેસના લોકો ભ્રષ્ટાચાર કરશે, પરિવારવાદમાં ડૂબ્યા રહેશે. જે પ્રકારે માત્ર ને માત્ર મતના લાલચમાં તુષ્ટિકરણની રાજનીતિમાં આ દેશના 70 વર્ષ બગાડ્યા. અને કોઈ કારણ વગર રામ મંદિર જેવું કોઈ વિષય વગર જ્યારે ચૂંટણી આવે જઈને ઊભા રહેતા કે રામ મંદિરનો ચુકાદો ના આપે. શા માટે આ બહુમતી સમાજને આટલો બધો અન્યાય કરવામાં આવ્યો? જે પ્રકારે આ દેશની આઝાદી પછીની રાજનીતિ ચાલી અને જે છેલ્લા દશક પછી વિશેષ કરીને જ્યારે વિકાસની રાજનીતિ ચાલે છે, સૌને સાથે રાખીને ચાલે છે, ત્યારે અનેક લોકો આવવાના છે. દેવશ્રીજી, આપ કહો છો અનેક લોકો આવશે, તો રામ મંદિર કે ઉત્તરની જે લહેર છે એ દક્ષિણ સુધી પહોંચશે? કેમ કે હંમેશા સાઉથની જો વાત કરવામાં આવે, ભાજપ માટે એવું કહેવામાં આવે છે ભાજપ ઉત્તર સર કરી શકે છે, દક્ષિણ સર નથી કરી શકતું. આ વખતે આ થિયરી બદલાશે? જો તમે પહેલા એવું વાત કરતા હતા કે નોર્થ ઇસ્ટમાં ભાજપનું કોઈ નથી. નોર્થ ઇસ્ટમાં અત્યારે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની બહુ ઉત્તરમાં છે અને દક્ષિણમાં પણ છે. મારી વાત સાંભળો, મારી દક્ષિણમાં પણ થશે. અને ઉત્તર દક્ષિણ તો કોંગ્રેસ, હમણાં જ કોંગ્રેસના એક નેતા બોલ્યા કે ભારતના 2 ટુકડા કરો. આ ટુકડે ગેંગના વિચારોના કારણે જ કોંગ્રેસની આ દશા થઈ છે. એક બાજુ યાત્રા કાઢો છો, ભારત જોડો યાત્રા, અને તમારા સાથી પક્ષો, તમે લોકો એક બાજુ સનાતન ધર્મને ગાળો બોલો છો, સનાતન ધર્મની સંસ્કૃતિને વખોડો છો, સનાતન ધર્મને નાબૂદ કરવાના સંમેલનો કરો છો, અને તમે એમ કહો છો કે દેશને જોડવા નીકળ્યા છીએ. આવા લોકોને દેશ ઓળખી ગઈ છે. મારો ફરી સવાલ, ઉત્તરની નીકળેલી લહેર દક્ષિણ સુધી અસર કરશે? આ વખતે લોકસભામાં દક્ષિણના બેલ્ટનું પરફોર્મન્સ આપ કેવું માનો છો? હું એટલે બી પૂછી રહી છું દેવશ્રીજી આપને, કેમ કે જે રીતે વડાપ્રધાન સતત આસામમાં પ્રવાસ કરી રહ્યા છે, જે રીતે સફારી ત્યાં ડેવલપ કરી રહ્યા છે, પ્રમોટ કરી રહ્યા છે, દક્ષિણમાં ભાજપનું પરફોર્મન્સ કેવું હશે આ વખતે? જો એક વસ્તુ, દેશના વડાપ્રધાન એ દેશના વડાપ્રધાન છે. એ ઉત્તર ભારત, ઉત્તર દક્ષિણના નથી.
અને ભારતીય જનતા પાર્ટીના પોતે જાહેરમાં કહે છે કે હું આ પાર્ટીના વડા કરતાં પાર્ટીનો કાર્યકર્તા છું, તો પાર્ટીના કાર્યકર્તા તરીકે દેશમાં પ્રવાસ પણ કરે અને દેશના વડાપ્રધાન તરીકે દેશના પ્રત્યેક ખૂણામાં જાય. અને જ્યારે દેશના વડાપ્રધાન હોય ત્યારે દેશના દરેક ખૂણાનો વિકાસ થાય, કોઈ પાછળ ન રહી જાય, એની ચિંતા પણ દેશના વડાપ્રધાન કરે છે. એને મત સાથે જોડવાની જરૂર નથી. તો આ મોદી કા પરિવારે મત સાથે જોડાઈ રહ્યું છે કે સીધા જે રીતે વડાપ્રધાન પોતાના સમાજની વાત કરી રહ્યા છે? જો મોદીના પરિવારની વાત કરું એ પહેલાં કહું, જે પ્રકારે વર્ષો સુધી સત્તા ભોગવટા કરનારના માનસિકતામાં એક સમય એવું બોલતા કે ચાયવાળો વડાપ્રધાન કેવી રીતે બની શકે, એ જ લોકો એવું કહેતા કે આ ચોકીદાર તો ચોર છે, જેને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો અને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છતાં પણ ભૂલો કરે છે. એ જ લોકો આજે એવું કહે છે કે મોદીનું પરિવાર નથી, એ ને એમના સાથીઓ જે પણ કહેતા હશે. અરે એમને 10 વર્ષ પછી ખબર પડવી જોઈએ કે દેશમાં મોદીનું પરિવાર આખો દેશ છે, આ મોદી એકલા નથી. અને એટલા માટે જ એ લોકોનું બૂમરેંગ થાય છે. આ સેલ્ફ ગોલ જેને કહીએ ને આપણે, આ લોકો જ્યારે જ્યારે મોદી સાહેબ માટે જે ભાષા હું એ જ વાપરતા વાત કરતી હતી કે એવું તમને ક્યાંય લાગે છે કે દર વખતે જે રીતે વિપક્ષમાંથી કોકનો કોક મુદ્દો આવે છે, એ મોત કા સોદાગર મત કા સોદાગર થઈ જાય છે, ચોકીદાર ચોર હે માંથી મેં હું ચોકીદાર થઈ જાય છે, તો આ પરિવારવાદની સામે મોદી કા પરિવાર આ વખતે લોકોમાં એક કિક કરશે, હિટ આપશે? અમારે કહેવાની જરૂર નથી, લોકોએ આ વિષય પકડી લીધો છે. લોકોએ, એટલે તમારા નેતાઓ તો પકડ્યો છે, લોકોએ કેટલો પકડ્યો છે એ તમને અંદાજ ક્યારે આવે છે? તમે જ્યારે લોકો વચ્ચે જાઓ છો, આપ કહો છો ચોક્કસ તમારા સોશિયલ મીડિયા પર લગભગ તમામ લોકોએ હવે મોદી કા પરિવાર લખી દીધું છે, પરંતુ આ વિષય લોકોમાં પકડાઈ ગયો છે એવું એક નેતા તરીકે આપને ક્યારે ખ્યાલ આવે છે? જો આ ભારતની રાજનીતિમાં ભારતના સમાજની માનસિકતાને સમજવી પડે. આપણે ત્યાં ભારતીય સમાજ છે ને ગુણ પૂજક છે, એ કોઈ વ્યક્તિનું કે સંસ્થાનું આકર્ષણ કરતાં એને ગુણનું આકર્ષણ થાય. દાખલા તરીકે ભગવું કપડું છે તો એની સાથે ત્યાગનો ભાવ છે, ત્યાગનો ભાવ જોઈને આપણે એને નમન કરીએ છીએ, એને ભક્તિ સાથે એક શ્રદ્ધા અને આસ્થા મૂકીએ છીએ. એ ભગવું વસ્ત્ર જેણે ધારણ કર્યું છે. તો ભારતના સમાજની માનસિકતા ગુણ પૂજક છે. અને ભારતની લોકોએ છેલ્લા 40 વર્ષમાં કહું છું, 30 વર્ષ સત્તાના કહું છું, ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી અને 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન થયા પછી આ દેશમાં પહેલા એવા રાજનેતા છે કે જે સાચા અર્થમાં ભારતની રાજનીતિને શોભાવે, ભારતનું ગૌરવ વધારે, એક કાણા પાયનો પણ આક્ષેપ ના કરી શકે એવા ઉત્તમ નેતા, રાજનેતા ભારતને મળ્યા હોય ત્યારે એની સાથે તો અનેક લોકો જોડાવાના છે, ચાહે વિપક્ષ ગમે તેટલી ગાળો બોલે. તો તમને એવું લાગે છે કે જે રીતે આપ કહો છો અનેક લોકો જોડાયા છે અને દર વખત ઇલેક્શનમાં ભાજપનો પ્રાઇમ મુદ્દો રામ મંદિર હતો, તો જે રીતે રામલલાની સ્થાપના થઈ ગઈ અને જે આખા લોકો જનમાનસમાં એક આખો અત્યારે જે માહોલ છે એ વોટ બેંકમાં પરિવર્તિત થશે? વાત વોટ બેંકની નથી એટલે તમે આ છોડી દેજો, એવું ના કહેતા કે મત માટે કામ નથી કરતા, પણ આ મુદ્દો હતો તો આ જે લાગણીઓ છે એ મતમાં પરિવર્તિત થશે એવું લાગે છે? હું તમને સરળતાથી સમજાવું. રાજકીય પક્ષ હોય તો એની વિચારધારા હોય, રાજકીય પક્ષના કાર્યક્રમો હોય છે. રાજકીય પક્ષના કાર્યક્રમો, વિચારધારા, એના કામના પરફોર્મન્સના આધારે લોકો એને વારંવાર ચૂંટતા હોય છે. એટલે જે પ્રકારે અમારી વિચારધારા આ દેશ માટેની રહેલી છે અને જે સ્વતંત્રતા પછી જે લોકોએ આ દેશમાં એક મતના કારણે જે રાજનીતિ ઊભી કરી અને જે તુષ્ટિકરણની રાજનીતિના કારણે દેશની જનતાની સાથે જે છેતરપિંડી થઈ, દેશને અન્યાય થયો, ક્યાંક એવું લાગે કે દેશના બંધારણને પણ નુકસાન કરીને એમણે ચેડા પણ કર્યા, એ અને હવે જે કાર્યક્રમો, વિચારધારા અને પરફોર્મન્સ કુલ મળીને નેતા, નીતિ અને અમારી નિયત, એના આધારે દેશની જનતાએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે. અમે 2014માં જે બેઠકો હતી એનાથી 19માં વધારે લાવ્યા, 19થી પ્રચંડ જનસમર્થન સાથે 300થી વધારે, 70થી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની. દિવસી, આમ તો તમારો સ્વભાવ રહ્યો છે કે તમામ વસ્તુના સીધા જવાબ આપો છો અને જ્યાં સ્વીકારવાનું ત્યાં સ્વીકારો છો, પણ હું સમજી બી શકું છું કે આપ પોતે બી ચૂંટણી મેદાનમાં છો એટલે અમુક જ મુદ્દા બોલવાના છે, પરંતુ જનતાને પણ કેટલાક સવાલ છે આપની સાથે સીધા પૂછી શકે છે. યસ, આપનો એક સવાલ છે. શું નામ આપનું? વિરલ અંટાળા. આપનો સવાલ પૂછો. દેવસી સાહેબ, એક સવાલ એ છે કે એક અમે બિઝનેસમેન છે તો બિઝનેસમાં સૌથી મોટો એક મુદ્દો હોય છે કરપ્શનનો. એક ફેક્ટરી કોઈ બી ચાલુ કરી છે ત્યાંથી કોઈ બી વસ્તુ, અત્યારે બીજેપીની સરકારમાં ઘણું બધું કરપ્શન ઓછું થયું પણ ના બરાબર તો નથી. એક માનનીય પ્રધાનમંત્રીની છાપ કહીએ તો એક પ્યોર ઓરિજિનલ છાપ છે, પણ નીચે ઘણા બધા પોલિટિક્સમાં બી છે અને ઘણું બધું કોઈ બી કામ અમારે
જો પોલિટિક્સ થ્રુ કરાવશું તો ઇઝીલી પતી જશે, પણ સીધા વેથી જતું તો નથી. તો કરપ્શન માટે શું એવું ભાજપની સરકાર હજી શું ઓછામાં ઓછું કરી શકશે? જો આપણે ત્યાં આપણી સ્વતંત્રતા મળીને ત્યારે આપણે મુઠ્ઠીભર લોકોના કબજામાં હતા બ્રિટિશરો. એટલે બ્રિટિશરોનું માઇન્ડસેટ કંટ્રોલ કરવાનું હતું. ચાહે એ કોઈ કાયદો બનાવે, ઇન્ડસ્ટ્રીનો હોય કે કોઈ પણ કાયદો બનાવે, એટલે એ વારસામાં આપણને એક પ્રકારે રેડ ટેપિઝમ મળ્યું. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમારે એ રેડ ટેપિઝમના જાળામાંથી, એ ષડયંત્રમાંથી મુક્ત થવું અઘરું હતું. એવા સમયે દેશમાં એક કાળ એવો પણ આવ્યો, આપણી આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ, આપણે ઓપન જે પ્રકારે કહીએ કે 90ના દશકા પછી દેશમાં ગ્લોબલાઇઝેશનનો જમાનો આવ્યો. ત્યાર પછી આપણે નીતિઓ એવી બનાવવા માંડ્યા કે ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે. પરંતુ મોદી સાહેબ આવ્યા પછી એમણે ગુજરાતના અનુભવના આધારે, દેશ નસીબદાર છે કે દેશમાં પહેલીવાર ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના 13 વર્ષ મુખ્યમંત્રીના સફળ વહીવટ કરતા પછી વડાપ્રધાન થયા છે. અને એમણે દેશમાં એક પ્રકારે પ્રો ઇન્ડસ્ટ્રી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ શરૂ કર્યું. પ્રત્યેક મિનિસ્ટ્રીમાં એમણે હંમેશા આગ્રહ કર્યો છે કે રિફોર્મ કરો, પરફોર્મ કરો અને ટ્રાન્સફોર્મ કરો. તો અમે બધા પણ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના એ મૂળ મંત્ર સાથે કામ કરતા આવ્યા છે. હવે જ્યાં જ્યાં ટેકનોલોજી આવે ને ત્યાં કરપ્શન ઘટે. તમારો અનુભવ હશે કે સિંગલ વિન્ડો થયા પછી શું સ્થિતિ છે. આજે ગુજરાતમાં તમે ગુજરાતની સરકાર પાસે જાઓ, 25 જણા તમારા જેવા, ને તો આ દેશમાં, આ રાજ્યમાં વર્ષો સુધી જીઆઈડીસી ધારાસભ્યો માગતા હતા. પરંતુ અત્યારે 20-25 ઇન્ડસ્ટ્રીવાળા જઈને ઊભા રહે કે અમારે આ જગ્યાએ પાણી જોઈએ, વીજળી જોઈએ, તમારી પોલિસી બનાવો, તમારી પોલિસી બતાવો. વીજળી ત્યાંથી માંડીને કનેક્ટિવિટી સુધીની તમામ સુવિધા ગુજરાત સરકાર આપે. તો ભારતમાં પણ એ જ પ્રકારનું વાતાવરણ થયું છે, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી વાતાવરણ થયું છે. આ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી વાતાવરણના કારણે જ દેશમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી 5th ક્રમે, એક સમય મેં ફ્રેજાઇલ 5 કહેવાતી આ ઇકોનોમી આજે 5મા ક્રમે દેશમાં હોય તો ઇન્ડસ્ટ્રીનું પણ કારણ છે. બિલકુલ. અચ્છા, આ જે વાત કરીએ છીએ આપણે બધાના તમામની વચ્ચે એક શબ્દ મોદી કી ગેરંટી, જ્યાંથી આપણે શરૂ કર્યું હતું ત્યાં ફરી પાછા આવીએ. મોદી કી ગેરંટી પર આ વખતે ભાજપ પણ એકદમ આક્રમક રીતે વાત કરી રહ્યું છે. પણ આ મુદ્દા પર હવે યુદ્ધ છેડાઈ ગયું છે. કોંગ્રેસ એવું કહે છે કે આ શબ્દ તો સૌથી પહેલાં રાહુલ ગાંધીએ વાત કરી હતી પોતાની સભામાં અને ત્યાંથી ઉપાડ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી એવું કહેવું છે કે ગેરંટી આપવાની વાત અમે કરતા હતા, અમારી કોપી ભાજપે કરી છે. તો હવે એકચ્યુઅલી આ ગેરંટી કોની અને પબ્લિક કોઈ ગેરંટી પર વિશ્વાસ કરશે? હવે મહત્વની વાત એ છે, તમારા મનની વાત છે એટલે હવે કરો. મહત્વની વાત એ છે કોણ કયો શબ્દ બોલે છે અને એનું આચરણ શું છે. ચાહે રાહુલજી હોય કે અરવિંદ કેજરીવાલજી હોય, હું કહું કે પબ્લિક લાઈફમાં સૌથી મહત્વની વાત હોય તો ટ્રસ્ટ છે. તમારી વાતમાં ભરોસો, કોઈ પણ માણસ હોય, વ્યક્તિ હોય કે સંસ્થા, એનો ટ્રસ્ટ તૂટી જાય ને. હું તમને ઉદાહરણ સાથે કહું કે સ્વતંત્રતા પહેલાં ગાંધીજીએ એવું કહેતા કે તમે તમારી અંગ્રેજોની નોકરીઓ છોડો, તમારા વિદેશી કપડાનો ત્યાગ કરો. ગરીબ બહેનોને એવું કહેતા કે તમે દારૂના પીઠા ઉપર પિકેટિંગ કરો. તો એ લોકો આટલા સાધનો નહીં, અભાવ, અછત, એવા વખતે લોકો ગાંધીજીની વાત કેમ માનતા? એક જ વાત હતી કે ભાઈ ગાંધીજીએ કહ્યું છે, મહાત્માજીએ કહ્યું છે, તો શું હતું? ટ્રસ્ટ. લીડરશિપના મૂળમાં ટ્રસ્ટ છે. રાહુલજી બોલે કે કેજરીવાલ બોલે, જેના વ્યક્તિત્વમાં ટ્રસ્ટ દેશની જનતા રાખશે એની ગેરંટી આ દેશમાં ચાલવાની છે. આજકાલ ગાંધી પરિવારના ટ્રસ્ટ કરતા મોદી પરિવારના ટ્રસ્ટ ઉપર વધારે ચાલી રહ્યું છે કામ, એવું છે? પરિણામો તમને બતાવે, હું શું કામ કહું. ચલો દેવશીજી, આપ કહો છો, ચલો આ કેમ કે વડાપ્રધાન કહે છે કે 400+ આવશે, પરંતુ કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ મુદ્દો હોય, હંમેશા જેમ પ્લસ હોય છે માઇનસ હોય છે. તમારી સરકારને, ભાજપને, એનડીએને પડકાર ક્યાં લાગી રહ્યા છે કે આ પડકાર છે અથવા આ વસ્તુમાં સમાધાન થવું જરૂરી છે? ભારતીય જનતા પાર્ટીની ગળથૂથીમાં પ્રત્યેક ચૂંટણીને પડકાર સમજીને કામ કરવાની છે. ચાહે અમે ગમે તેટલી બેઠકો જીતતા હોય, સારી રીતે જીતતા હોય. આમ જોઈએ તો 272+ લાવવું એક સરળ છે, છતાં પણ અમે 370નું લક્ષ્યાંક રાખીએ છીએ. દેશમાં વધારે પડકાર સાથે કામ કરવા માટેની એ પાર્ટીના કાર્યકર્તાનો ચેલેન્જિંગ સ્વભાવ બન્યો છે. પાર્ટીને જે લક્ષ્ય આપે એ લક્ષ્યને પૂરું પાડવા માટે તનતોડ અથાગ પરિશ્રમ કાર્યકર્તા કરે છે, એના નેતાઓ કરે છે. ત્યારે અમારા માટે કોઈ પડકાર હોય કે ના હોય,
અમે નક્કી કરેલા નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવું એ પાર્ટીના કાર્યકર્તાનું એકમાત્ર ધર્મ છે અને એ ધર્મને ચૂંટણી સુધી બરાબર રીતે અમે નિભાવીએ છીએ. કેમ કે વડાપ્રધાને જ કીધું છે કે ત્રીજી વાર હેટ્રિક મારશો એટલે અને ત્રીજી વખતના નિર્ણયો ખૂબ જ સરકારના આકરા હશે. કોઈ બ્લુપ્રિન્ટ બની ગઈ છે જૂની સરકારના મંત્રીઓને કંઈ નિર્ણયો આપવામાં આવ્યું છે? આકરા કરતા નિર્ણયો દેશ હિતમાં લેવા જેવા નિર્ણયો જે ક્યાંક મતની રાજનીતિના કારણે, ક્યાંક સત્તાની રાજનીતિના કારણે, ક્યાંક પરિવારનું ભલું જોઈને અથવા તો પરિવારને રક્ષણ આપવાના કારણે, ભ્રષ્ટાચારને પોષવાના કારણે જે નિર્ણયો નહોતા થઈ શક્યા એવા તમામ આ દેશહિતના, રાષ્ટ્રહિતના અતિ મહત્ત્વના નિર્ણયો આ ત્રીજી ટર્મમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લેશે. જેવા એક બે કદાચ બ્લુપ્રિન્ટ બની ચાહે હશે. યુસીસીની વાત હોય, CAA તો હમણાં લાગુ થઈ જશે. હું તમને બધી ડિટેલ આપું તો પાછું નવું ચેપ્ટર છે. વડાપ્રધાનની વાત કરવામાં આવે તો વડાપ્રધાન પોતે પણ ખૂબ જ પ્રવાસ કરતા હોય છે, પોતે પણ એટલી જ બેઠકો લેતા હોય છે, તો અપેક્ષા સ્વાભાવિક રીતે તેમના મંત્રીમંડળ પાસે બી એટલી જ હોય. પરફોર્મન્સ પ્રેશર ક્યારેક ફીલ થતું હોય છે? પ્રેશર નહીં, પણ આપણને એવું લાગે કે આ દેશના કરોડો કાર્યકર્તા, કરોડો જનસંખ્યામાંથી દેશના વડાપ્રધાન જ્યારે દેશ બદલવા માટે અહર્નિશ પરિશ્રમ કરતા હોય ત્યારે એમની ટીમમાં કામ કરવું એ ભાગ્યશાળીને તક મળે. ચલો. અને હું મારી જાતને પરમ ભાગ્યશાળી સમજુ છું કે મને એમની ટીમમાં કામ કરવાનું ચલો મળે. અંતિમ સવાલ કે આ જે ભાગ્ય છે એ ચૂંટણીના રિઝલ્ટ પછી નવા મંત્રી પરિષદની અંદર મંત્રીમંડળમાં દેખાશે કે નહીં દેખાય? પાર્ટીના કાર્યકર્તા હોવું એ જ મોટું ભાગ્ય છે. આ એક જે આન્સર છે હંમેશા ભાજપના તમામ કાર્યકર્તાઓ કહેતા હોય છે, કેમ કે ક્યારે ખબર નથી જ હોતી કે કઈ જવાબદારી આવશે, ક્યારે એન્ટ્રી થશે, ક્યારે એક્ઝિટ થશે. હાલાકી દેવસિંહ ચૌહાણ કેન્દ્ર સરકારના મંત્રી ખૂબ જ સાલસતાથી તમામ સવાલોના જવાબ આપ્યા છે. એ વાત ચાહે કેન્દ્ર સરકારની હોય કે પછી વાત ગુજરાતની હોય, વિકાસની હોય, વિરોધની હોય, મોદી ગેરંટી હોય કે મોદી પરિવારની હોય. અને હજુ આ જ રીતે સત્તા સંમેલનમાં અનેક જે કહી શકાય કે રાજકારણીઓ સાથે અમે વાત કરીશું, સત્તા પરની ચર્ચા કરીશું, કોની સત્તા બનશે અને કયા મુદ્દા ઉપર ચર્ચા થશે.